હેલો ટી ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતા બધા મજામાં જોઈએ. તો આજ છે ને ભાઈ સવારમાં બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો, આજ છે ને બપોરે કર્યો સ્ટાર્ટ. આજ સમજો કેવો તડકો નીકળ્યો જાય જ્યાં સુરત. હા જો હા ઉપર આય સવારમાં અહીંયા હોય ને, હા અત્યારે તો ઉપર આવી જાય બપોરે. અહીં મોસમ જો વાદળા કેવા થઈ ગયા. અને કાલ તો છે ને વરસાદ આવ્યો હતો ને, ત્યાં આખું વાદળા ત્યાં ખુલ્લા જ નતા, આખો અંધકાર જ હતો, કાળા કાળા વાદળા જ હતા. હાજેથી વરસાદ શરૂ હતો. અત્યારે જો હાવ બધે ખુલ્લું ખુલ્લું છે ને સૂરજ દાદા તો હામાં દેખાય. એ પાછા હાવ ઉપર માથાની. એટલે આજ છે ને થોડી ગરમી છે. કાલે વરસાદ આવ્યો હતો ને, આજ થોડી ગરમી છે. બાકી આજ થોડાક મહેમાન આવેલા છે ને, તે તેજલ ભાભી જો અહીંયા ભજીયા બનાવે. ને મહેમાન નો કોણ છે? મારા મમ્મી ને પપ્પા. તેજલ ના મમ્મી ને પપ્પા એવા છે ને, તેના ભજીયા બનાવે. આજે આપણે બપોરામાં છે ને ભજીયા ખાવાના છે. બાકી જો આ બધા મહેમાન બેઠા છે, અહીંયા બધા બેઠા છે. હાલો ઘડી કઈ બેહી. હા હું છે? લાવો 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 લાઈક કર દે, લાઈક કર દે, લાઈક કર દે ની. વાહ, અરે વાહ, શોખ થતો શોખ. બીજું કે આવડે કે કઈ નવું શીખો કે? બે વસ્તુ ભૂલી ગયો. કેમ લાઈક કરવાનું? પેલા વ્લોગ બનાવવાનું આવડતું, પણ હવે તો વ્લોગ બનાવવાનું ભૂલી ગયો. લાઈક કેમ કરવાનું? આમ તો નવા નવા કપડા પહેરી લીધા. કોને એવું આતા આવ્યા? આતા આવ્યા બીજું કોને એવું? આવ્યા આઈને આતા આવ્યા કા? તો મમ્મીએ છે ને મને પૈસા પકડાઈ દીધા છે, કારણ કે અમે ગમે વસ્તુ બનાવીએ ને એ પેલા છે ને મેં પૈસા હોય, પછી ગમે લાવ્યા હોય, ગમે હોય ને અમે આ મંદિરમાં મૂકી. તો અહીંયા પેલા આમ ધરી દઈ ને પછી તમે બધું ખાઈ ને હવે ઘડી ખમીને પછી આપણે ખાવાના પૈસા બપોરા કરવાના છે. નાનીતા જોઈ લેશન કરે. હવે જે લાઈટ વજી છે, કાલે જોટા જ મારે છે, ઘડીક આવે ને ઘડીક જાય ને, હવે એમ જ થાય છે. હવે આજે કોને ખબર ક્યારે આવે. બાકી હર્ષભાઈ જો અહીંયા હું હે ઈ હું બાત હે લા આપણે કાંઈક ઊંચા અવાજે વાત કરીને ઈ આવડે રે ઊંચા અવાજે વાત કરવા મળે કા? તો ભાઈ અહીંયા છે ને ભાણા થઈ ગયા છે, અહીંયા ભૈજા છે, શાક છે, પછી રોટલી છે. એટલે હવે છે ને આપણે બપોરા કરવાના છે. હર્ષ તે ખાધું? હે તે ખાધું? હાલે તો આપણે છે ને બપોરા કરી લીધા છે ને, બપોરા કરીને ડાયરેક્ટ મહેમાને વી ગયા છે. ને હર્ષ છે તો હું તો ને જાગી ગયો હર્ષ તો હે આપણે આમ કેમેરો કરીને તો કાક નું કાક બતાવવા મળે, કાક નખરા જ કરતો હોય ઉડી. તો જયારે જાગ્યો ને તે જયારે નાસ્તો કરે છે. જો એટલે પણ ગાંઠિયા મૂકી દીધા થાળીમાં ને ખાઈ છે. હું જો કાક ભાળી ગયો. ઓહો નોળિયા ભાળી ગયો. એટલે વાટકામાં કાક ખાતા લાગે. જો પછી ના સાયામાં નાખે ને એટલે ઈ પીતા છે. શું પીવે સા? નોળિયા સાન દૂધ એવું હોય તને પીવે? મને તો આજ ખબર પડી. બાકી જાય એડી વાટકામાં એ ઓલું કાક સાટે છે ને, મીંદડી ને હામું જોઈ રહી. એ છે ને હવે હવાય થઈ ગઈ, દરરોજ હવે તો આવે. એકવાર મેં તમને પહેલા વ્લોગમાં દેખાડ્યા હતા, તારી પહેલી વાર આવ્યા હતા, પણ તારું ના છે ને કાયમ આવે. કેમ કે ગઢામાં છે ને હર્ષ પીધેલું દૂધામાં નાખે ને, હર્ષ એટલું બધું દૂધ નહીં પીતો હવે. તે જે વધુ આ વાટકામ નાખી દે. એ કારક મીંદડીયું કારક આપણે નોળિયા પીવા આવે. અહીંયા કાયમ રાખેલું હોય ને તે નોળિયા આવે હવાય થઈ ગયા. હવે કાયમ દૂધ પીવા આવે છે. ને હર્ષભાઈ ની જોવાની બહુ મજા આવે. ડોકેન જોઈ શું છે હર્ષ જો કરે તો જઈડી આમે છે. ક્યાં છે હર્ષ? હા મેં છે. તે જોયા તે ભેળા કે તે ભેળા? તો હવે છે ને આપણે ભાઈ વિડીયો શૂટિંગ કરવાનો છે. વિડીયો શૂટિંગ માટે આપણે છે ને તૈયાર થઈ ગયા છીએ, ગરીબ બનીને. ગરીબ હા શું છે એટલે હવે વિડીયો ઉતરવા તો સ્પેશિયલ આપણે ગરીબ બન્યા છીએ. એમ જો સાદર બાદર બધું અઠોલું કરી નાખ્યું છે. અમારા ભાઈ ને હું બે ગરીબ થઈ ગયા છીએ. તો છે ને આપણે પાછું હાનનું વિડીયો શૂટિંગ નું કરી નાખ્યું છે. આપણે નક્કી કર્યું હતું કે સવારમાં દરરોજ વિડીયો શૂટિંગ કરવાના, પણ કોને ખબર કાક ને કાક કારણથી છે ને ઓલું જ થઈ પ્લાન ફેલ જ થતો જાય છે. કાંઈ વાંધો નહીં, કાલથી પાછા સવારથી કરશું બીજું તો હું. તો જો આપણું કટોરી આવી ગયું છે. તો હાલો વિડીયો શૂટિંગ કરીએ. છે ને નવો કેમેરામેન આવી ગયો છે. હવે આપણે વિડીયો શૂટિંગ કરશે આજનો દી. તો હાલો ભાઈ આપણે તેજલ ભાભી ત્યાં આવી જશે. હાલો વિડીયો શૂટિંગ કરીએ આપણે. કલાકથી આવી. તો જો વિડીયો ઉતારવાનો થાય ને વરસાદ આવી જાય. કાળા કાળા વાદળા ગાય ગમ અંધારી ગયા ને વરસાદ સાટ આવવા મળે. જો ઘડી વારમાં ફળીને બધું પલાળી દીધું. તો ઘડી વારમાં કાચ ને બાસ ને જો બધું ફૂલી ગયું. કાંઈ એમ કેમ થાય આપણે જયારે વિડીયો શૂટિંગ કરવાનો હોય ને તારે જ પાછો વરસાદ આવે. કેમ કે કાંઈ હમણાંથી છે ને અમે હાનના એટલે કે 4 કે 5 વાગે વિડીયો શૂટિંગ કરીએ દરરોજ. તો 4 કે 5 વાગે વિડીયો શૂટિંગ કરતા હોય સરી કેવું થાય તો વરસાદ આવવા મળે, એટલે બહાર આપણે ન કરી શકીએ. જો તો ગાડી આખી પલાળી દીધી ઘડી વારમાં. હવે કોને ખબર શું હોય. તો હવે છે ને આપણે ઘરમાં શૂટિંગ કરવું પડશે, કેમ કે વરસાદ આવે તો શું કરવું. ઘરમાં પાછું રિઝલ્ટ ને એવું કઈ સરખું આવતું નથી.
હેરખો વિડીયો શૂટિંગ અહીં ન થાય કેમ કે આપડા મોઢા કાળા કાળા આવે હેરખો ઉતરે નહીં. શું છે એલા ને હે ડોડા છે કે છે જયદીપભાઈ ડોડા છે કે છે કે હાલો ડોડા ખાવા હાલો એમ કે ડોડા બે છે કે છે ત્રણ છે એટલા. તો અત્યારે છે ને વરસાદ શરૂ છે ને બધું જો પલાળી નાખ્યું ને અત્યારે છે ને વરસાદ આવવાનું ધીમે ધીમે શરૂ છે પણ આપણું કામ તો રોકાય નહીં એટલે વરસાદ આવે ને તો સેલી બાકી આપણે ઘરમાં અહીંયા ગડી જાય ઘરમાં વહી આવ્યા ને આપણે વિડીયો શૂટિંગનું ઓલું કરીએ છીએ ને આપણે એસકભાઈને જો તૈયાર કરે છે ફૂલ કેવો થઈ ગયું મોઢું કાળો કાળો મેકઅપ કરે છે જ્યારે વિડીયો શૂટિંગનો. તો આવી રીતે કાંઈક મેકઅપ થાય છે ને હવે આ જલ્દી થઈ જાય ને એટલે આપણે વિડીયો શૂટિંગ કરવાનું થાય છે ને આપણે છે ને અત્યાર સુધી બહાર વિડીયો શૂટિંગ કરતા હતા આપણે ઓલી ગાડી છે ને ના શૂટિંગ કરતા હતા પણ વરસાદ આવવા મળ્યો ને તે અધવશ્ય મૂકીને પાછા ભાઈ બોલો અડધો વિડીયો શૂટિંગ છો આપણે જ્યાં હતા આપણે છે ને અડધો વિડીયો શૂટિંગ છે તો ને અડધો વિડીયો શૂટિંગ છો ને તો વરસાદ આવવા મળ્યો એ પછી અડધો વિડીયો મૂકીને પાછો અહીંયા આવવું પડ્યું. જેટલી મહેનત છે ને આપણે ફરીથી બધું કરવું પડશે કાંઈ વાંધો ને આપણે ફરી વાર કરી નાખશું ને અત્યારે તાવડી થી છે ને કાળું કાળું કરતા હતા. આવ્યો છે ડોડો શેકેલો ડોડો ને હવે આપણે એને ખાવાનો છે ને આપણે અડધો એટલે આવ્યો કારણ કે આપણે અડધો જ ખાવાનો હોય. મોંથી 2 ડોડા લાવે એમાંથી 2 ડોડામાંથી ભાગ કરવાના ને એટલા થોડાક ભાગ કરવાના અને આખા પરિવારને દેવાના એટલા આખા કોઈ ન મળે. તો અત્યારે છે ને આપણો શેકેલો ડોડો આવી ગયો છે તો આને ખાઈ કેમ કે છે ને અત્યારે વિડીયો ઉતારતા શૂટિંગ કરતા છે ને ભૂખ લાગી ગઈ. શેકેલા ડોડા મને બહુ ભાવે અમારી ઘરે છે ને વધારે બાફેલા બહુ કરે પણ મને બાફેલા ડોડા બહુ ન ભાવે શેકેલા ભાવે ને એટલા કેમ કે શેકેલા હોય ને તો બાફેલા હું ન ખાવ. તો ભાઈ બહાર છે ને હાવ અંધારું થઈ ગયું છે આમ જો બહાર અંધારું થઈ ગયું આપણે હોવાનું છે ને કેટલા વાગ્યા ઓહો 8:30 વાગ્યા તા પથારી કરવા મળી 8:30 થાય છે મને શું કે કેટલા વાગી જાય છે ને આજ તો મિત્રો છે ને આપણે વહેલા નેવરા થઈ ગયા કારણ કે આપણે આજ તો ખાલી 2 જ વિડીયો શૂટિંગ કર્યા એટલે 2 વિડીયો એડિટિંગ કરતા શું વાર લાગે એટલે 8:30 થયા તા બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ખાલી એક બ્લોગ બાકી છે તા પથારી કરે છે ને એટલી જો પથારી થઈ ગઈ છે. હું તને એક પ્રશ્ન પૂછું એવો કયો દેશ છે કે ન્યા કોઈ દિવસે ને સૂરજ જ ન ડૂબે? સૂરજ જ ન ડૂબે ઈ કેવું અમારે એવું છે ને ભણવામાં આવ્યું ને સરે પ્રશ્ન પૂછ્યું છે ને તે હું તને પૂછું તને આવડે એવો તો કેવો દેશ બધા દેશમાં સૂરજ ડૂબી જાય કોઈ અંધારું જ નહીં થતું એના એમ. હા એક દેશ છે એવો વૈશાલ થોડોક ટાઈમ છે હો વૈશાલ. જાપાન નહીં અમેરિકા એટલે અમેરિકામાં તો મને તો આની કઈ ખબર નથી પણ તમને કઈ ખબર હોય ને કે આ હું આનો જવાબ છે તો તમે કોમેન્ટમાં લખી નાખજો અને એનો પેલો લેટર કહી દે પેલો શબ્દ પેલો નો નો ના આ નો અસ્તી પણ ના એમ નો નો નાઇજેરિયા નાઇજેરિયા એવો દેશ આવે લે તો એ તમને ખબર હોય ને કે કયા દેશમાં સૂરજ કોઈ ડૂબે જ નહીં એ પ્રશ્નનો તમારા પાસે જવાબ હોય તો કોમેન્ટ કરી નાખજો અને મને કહેજો કે હું જવાબ આવે કેમ કે મને ખબર જ નથી. મને તો ખબર છે ભણવામાં આવે તમારે તો ભાઈ છે ને જલ્દી ગૂગલ કા ગમે એમ કરીને જવાબ બારે જોયો કોમેન્ટમાં ગમે એમ કરીને જવાબ લખી નાખો. હાલો તો હાલો ભાઈ વ્લોગ ને છે ને આપણે એન્ડ કરી દઈએ. તમને વિડીયો પસંદ આવી તો લાઈક કરી નાખજો ચેનલ લા પણ આ ચા બગાડ રાખે. હાલો ભાઈ કાંઈ વાંધો નહીં વ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો મળી નેક્સ્ટ વ્લોગ માં. જય માતાજી જય દ્વારકાધીશ. બાય બાય.